टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના વધુ રાજ ખુલશે। સાગઠિયાએ સાઇડમાં મૂકેલી ફાઇલોની મનપા કમિશનરે તપાસ શરૂ કરી છે। છેલ્લા 3 વર્ષમાં આપવામાં આવેલી નોટિસોની ફાઇલની ચકાસણી શરૂ કરવામાં આવી છે। બિલ્ડરોને કલમ 262 ની નોટિસ વજવણી અંગે ચકાસણી શરૂ કરવામાં આવી છે। કૌભાંડી સાગઠિયાએ માત્ર નોટિસો આપી વહીવટ કરી ફાઇલો સાઇડમાં રાખી હોવાની ચર્ચા છે। મનપા કમિશનરની તપાસ બાદ અનેક બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર પણ ફરી શકે છે। તો સંવાદદાતા ઋષિ ફોન લાઈન પર છે। ઋષિ, રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના વધુ જે કારસ્તાન છે તે ખુલી શકે છે અને મનપા કમિશનરે જ્યારે તપાસ શરૂ કરી છે ત્યારે આ મુદ્દે શું અપડેટ મળી રહી છે? હાલ રાજકોટના સૌથી ભ્રષ્ટ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા જેલ હવાલે છે। મનસુખ સાગઠિયા દ્વારા કરોડોના ભ્રષ્ટાચારની જ્યારે વિગતો સામે આવી છે ત્યારે ખાસ તેમને બિલ્ડરોને કલમ 262 ની નોટિસ તેમને પાઠવેલી હતી। આ નોટિસની જોગવાઈ મુજબ તેમને અનધિકૃત જે બાંધકામ છે દૂર કરવાનું હોય છે, પરંતુ નોટિસ આપ્યા બાદ કેટલા જે બિલ્ડર્સ છે તેમના પર કાર્યવાહી થઈ છે કે કેમ તે સૌથી મોટો સવાલ અત્યારે સામે આવી રહ્યો છે અને તે જ ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા કમિશનરે અત્યારે તમામ ફાઇલો જે ચકાસવાની શરૂ કરી દીધી છે। ખાસ કરીને છેલ્લા 3 વર્ષમાં સાગઠિયા દ્વારા કોને કોને નોટિસ ફટકારવામાં આવી અને સાથે નોટિસ ફટકાર્યા બાદ એ બિલ્ડિંગ જે ગ્રુપ છે આખું બિલ્ડર્સનું ગ્રુપ તેના પર કાર્યવાહી કરી છે કે કેમ તે દિશા તરફ તપાસ હાથ ધરી છે। અને આ જો ખરા અર્થમાં કાર્યવાહી થશે તો અનેક બિલ્ડરો જે મનસુખ સાગઠિયા સાથે સાઠગાંઠ ધરાવતા હતા તેમની સંડોવણી પણ ભવિષ્યમાં ખુલે તો નવાય।